નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે ને આજે ગણિત દિવસ છે જે 22 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે અને શ્રીનિવાસ રામાનુજન છે એમનો આ જન્મદિવસ છે અને 2012માં વડાપ્રધાન જે આપણા પહેલાં રહી ચૂકેલા મનમોહન સિંહ છે એમણે ગણિત દિવસ તરીકે આને જાહેર કર્યો હતો, એટલે આજે ગણિત દિવસ તમે અને હું ઉજવીએ છીએ. પણ હું તમને કહી દઉં કે ભાઈ ગણિત જે છે ને એની સાથે મારે દૂર દૂર કાંઈ લેવા દેવા નથી અને મને આમ ગણિતનું ને મેથ્સનું નામ પડે ને તો મારી આમ દિલની ધડકન છે ને બહુ તેજ થઈ જાય. અને મારા પિતાશ્રી મારા બાપુજીની બહુ એવી ઈચ્છા કે મારી કૃષ્ણા છે એને ગણિત આવડી જાય તો નાનપણથી પાછળ જ પડી ગયા હતા મારા ભૈલાની પાછળ કે કૃષ્ણને ભૈલાને ઘડિયા નથી આવડતા, ઘડિયા બોલાવડાય 30 ઘડિયા મને ભૈલાને ફટાફટ મોઢે આવડતા હતા. અને પછી દસમામાં હું છે ને જે બોર્ડની એક્ઝામ હોય એની પહેલાં પ્રિલિમ એક્ઝામ હોય એમાં હું ગણિતમાં ફેલ થઈ હતી અને પછી મેં ટોપ કરેલું છે, ફર્સ્ટ રેન્ક લાવી છું હું આખી સ્કૂલમાં દસમામાં. પણ પેલી જે ઓલી પ્રિલિમ એક્ઝામ હોય ને તો એમાં હું ફેલ થઈ ગઈ હતી. તો મારા પિતાશ્રી છે બહુ ચિંતામાં આવી ગયા હતા અને ચિંતિત થઈ ગયા હતા કે અમારી કૃષ્ણા તો હવે શું કરશે, ગણિતમાં ફેલ થઈ ગયા. અને મારા બાપુજીને ગણિત બહુ આવડે તો એમની બહુ ઈચ્છા હતી કે મારી છોકરીને મારો છોકરો બે ગણિતમાં બહુ હોશિયાર રહી. પણ શું કરીએ, મારા બાપુજીની જેવી ઈચ્છા છે ને એવી મારથી મારા ભાઈથી પૂરી નથી થઈ. અને મારા બાપુજીની એવી ઈચ્છા હતી કે એમની છોકરી છે સરકારી નોકરી કરે એ કે એવી રીતે રહે, પણ મેં એવું કાંઈ કર્યું નથી. સોરી બાપુજી આના માટે. અને મારા બાપુજીની બહુ એવી ઈચ્છા હતી કે કૃષ્ણા છે એ ગણિતમાં આમ એકદમ માસ્ટરી મેળવી લે. તો મારા બાપુજી જે દિવસે અમારે ઝઘડો થાય ને ત્યારે અમારે આ ગણિતની વાત આવી જાય. એ કે એટલે તને પહેલેથી મેં કીધું હતું કે તું ગણિત શીખ, તું ગણિત કોઈ દી શીખી. અને જે દિવસે અમારે ઝઘડો થાય ને ત્યારે ગણિત ખબર નહીં ક્યાંકથી આવી જ જાય. પછી મેં વિચાર્યું કે સાચી વાત છે બાપુજી, ત્યારે મેં તમારી વાત માની લીધી હોત ને તો કંઈક અલગ હતું. અને તમને એ કહી દઉં કે હું સ્ટેનોગ્રાફરની એક્ઝામ છે ને મેં સ્ટેટ લેવલની પાસ કરીને હું એમાં નથી ગઈ. તો મારા બાપુજીને એ વાતનું દુઃખ છે કે આ સ્ટેનોગ્રાફીની આને નોકરી મળતી હતી એ ન લીધી અને સરકારી નોકરી આણે જવા દીધી, એટલે આને 10 લાફા મારવા પડે. પણ મારા બાપુજી કે તે મારા દિલ ઉપર આમ એમ કર્યું છે. પણ મને એમ થાય છે કે ભાઈ આ ગણિત છે ને એણે મારા જીવનમાં બહુ બધા સંબંધો મારા આમ બગાડવાના ટ્રાય કર્યા છે. અને મારા બાપુજી યારે અમારે જે દિવસે ઝઘડો થાય તો ગણિત ઉપર આવી જાય કે તને મેં કીધું તું મેથ શીખ, તું રિઝનિંગ શીખ, તું કાંઈ વાંચતી નથી, જીકે નથી વાંચતી, આમ નથી કરતી, તેમ નથી કરતી. એટલે ઝઘડો ગમે એ દુનિયાનો ક્યાંય પણ પ્રકારનો હોય ને તો આજ મારા બાપુજી યારે અમારે જે દિવસે ઝઘડો થાય ને તો અમે મેસેજમાં વાતો કરતા હોય. તો આજે અમે વાત કરતા હતા તો મારા બાપુજી મને કે તે સરકારી નોકરી કેમ ના લીધી. તો એટલે મને એમ થાય છે કે બસ આ જે ગણિત છે ને એ બધે મને નડતું રહ્યું. અને જ્યારે મેં એવું માન્યું ને કે જે જીવનનું ગણિત છે એમાંય હું કાચી જ રહી ગઈ છું, કે મને એમ લાગ્યું કે આ બધાય મારા દોસ્તાર મિત્રો છે અને આ બધાય જેને મેં દિલમાં વસ્યા બસ એમણે જ બધાય મારી સાથે દગો કર્યો છે. તો મને એમ લાગે છે કે ગણિત છે એ બહુ અઘરું પડ્યું મને. ધન્યવાદ.